સુરતના લાબેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક 7 જેટલા ઇસમોએ વાહનોની કરી તોડફોડ, 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી। સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે સુરતના લાબેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। 7 જેટલા ઇસમોએ વાહનોની તોડફોડ કરીને 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી। સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી હતી। ઘટના સ્થળ નજીક લાબેશ્વર પોલીસ ચોકી આવેલી છે। ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાબેશ્વર ગોંડલ કેટલી ગાડી ને કઈ કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીસીઆર 1 ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીસીઆર 1 આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે, તે ફરિયાદની કાર્યવાહી અમે કરીશું। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।